વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે દેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019થી અમલમાં મુકાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી કૃષિકારોના જીવન સ્તરમાં સુધાર થયો છે. સરકારની વિવિધ યોજનાઓ થકી કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસથી હરિયાળી ક્રાંતિનું સર્જન થયું છે તેવું જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહમાં સંબોધન કરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. જિલ્લામાં 1,60,000 ખેડૂતો પરિવારોને એકંદરે 18 હપ્તાથી કુલ રૂપિયા 436.85 કરોડની સહાય સીધી બેંક એકાઉન્ટમાં મળી છે. આજે દેશભરમાં કિસાન સન્માન સમારોહ દરમિયાન 19મા હપ્તાનું ચૂકવણું કરવામાં આવશે. દેશના 9.7 કરોડ ખેડૂત કુટુંબોને રૂપિયા 22,000 કરોડથી વધુની ચૂકવણી સીધી તેમના બેંક ખાતામાં આવશે. વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યના 51.14 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 1148 કરોડથી વધુની રકમ ચૂકવાઈ છે, જેમાં કચ્છના 1.11 લાખથી વધુ ખેડૂતોને 25.43 કરોડની રકમ 19મા હપ્તા દરમિયાન સીધી બેંક ખાતામાં મળશે. જિલ્લામાં માર્ચ અને જૂન 2023માં થયેલ કમોસમી વરસાદ, બિપોરજોય વાવાઝોડાના કારણે પાક નુકસાની અન્વયે જિલ્લાના કુલ 29.329 ખેડૂતોને રૂપિયા 100 કરોડની સહાય ચૂકવાઈ હતી. ઓગસ્ટ 2024માં થયેલ ભારે વરસાદથી થયેલ નુકસાન માટે પણ જિલ્લાના 48.363 ખેડૂતોને રૂપિયા 131 કરોડની ખાસ કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય આજ દિન સુધી ચૂકવવામાં આવી છે. ખેડૂતોના જીવન ધોરણમાં સુધાર સાથે ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિ ખર્ચ ઘટાડવા સાથે વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. સરકારના ભગીરથ પ્રયાસો થકી કચ્છમાં હરિયાળી ક્રાંતિનું સર્જન થયાનું જણાવ્યું હતું. ભુજમાં આરડી વરસાણી સંકુલ ખાતે જિલ્લા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ. વાઘેલાએ શાબ્દિક સ્વાગત પ્રવચનમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કામગીરી અંગે વિગતો આપી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનીષાબેન વેલાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં કૃષિ ક્ષેત્રે કચ્છમાં થયેલ વિકાસ કાર્યો થયા છે. સરકારની વિવિધ કૃષિલક્ષી અને ખેડૂતોલક્ષી યોજનાનો લાભ કચ્છના દરેક છેવાડાના ખેડૂત સુધી પહોંચે અને ખેડૂતોની આર્થિક પ્રગતિ થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. સમારોહ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. મુખ્યમંત્રીના સંવાદ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાણ કરાયું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના જીવંત પ્રસારણને નિહાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું. જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, કેવીકે કાજરી કુકમા, ઇફકો ભુજ, મેઘમણી ઓર્ગેનિક, પશુપાલન વિભાગ, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા કૃષિ ઓજારો, સૂકી ખેતી, ડ્રોન ટેકનોલોજી, પશુપાલન, ફર્ટિલાઇઝર વગેરેનો સ્ટોલ ઉભા કરાયા હતા. આ વેળાએ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ગેલાભાઈ ચાવડા, આત્માના પ્રકાશ પટેલ વગેરે ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને કૃષિકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આભાર દર્શન મદદનીશ ખેતી નિયામક કેવી પટેલે કર્યું હતું. આજરોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બિહારમાં કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા દેશભરમાં દરેક રાજ્યમાં દરેક જિલ્લાઓની અંદર વર્ચ્યુઅલી રીતે લાખો અને કરોડો લોકો અને ખેડૂતો આજે આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશના કિસાનોને સન્માન આપી કરીને દર વર્ષે 6,000 રૂપિયા આપવાની જે આ યોજના અંતર્ગત જાહેરાત કરી હતી, જેનો 19મો હપ્તો આજે દેશના 11 કરોડથી વધારે કિસાનોને મળશે. દેશના નાના મોટા અનેક કિસાનો માટે આ ખરેખર સન્માન નિધિ છે. ખેડૂતોને પગભર થવા માટે, ખેડૂતોની ખેતી સમૃદ્ધ બનાવવા માટે ભારત સરકાર દ્વારા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પહેલ કરવામાં આવી છે, જેનો કાર્યક્રમ પણ આજે કચ્છ જિલ્લાની અંદર આજે યોજવામાં આવ્યો હતો. અમે આજે ભુજ ખાતે કિસાન સન્માન સમારોહમાં પધારેલા હતા અને અમે ખેડૂતની યોજના, પાવર થ્રેશરની યોજનામાં અરજી કરેલ હતી. અરજી પાસ થઈ ગઈ છે અને અમે એને આજે પેમેન્ટ ઓર્ડરનું સન્માનપત્ર પણ મળી ગયો છે અને અમે ઘણા બધા ખુશ છીએ કે સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં લાભ ખેડૂતો લઈ રહ્યા છે અને પોતે આર્થિક રીતે નબળા હોય પણ સરકારશ્રીની અનેકવિધ યોજનાઓની સહાય આધારિત ખેડૂતો પોતા ઉપર પગભર થઈ રહ્યા છે અને આત્મનિર્ભર બની રહ્યા છે. અને હું મારા ગામની વાત કરું તો અંજાર તાલુકામાં
ગયા વખતે જેમ અધિકારી અમારા ગ્રામસેવક દ્વારા જાણવા મળ્યો તો એ રીતે વાત કરું તો ટોટલ અંજાર તાલુકામાં 101 અરજી હતી. મને ગર્વ છે એ પૈકી ટોટલ 50% એટલે કે 51 અરજીઓ મારા ગામની હતી. અને અમારા ગામમાં ખેડૂતોને, આજુબાજુના ખેડૂતોને હું મારી રીતે ખૂબ જાગૃત કરી રહ્યો છું કે ખેતી વિભાગમાં અનેકવિધ યોજનાઓ છે, એમાં આપણે લાભ લઈએ અને ખાસ કરીને ડ્રીપ ઇરિગેશનનો પણ લાભ લઈએ અને બાગાયત વિભાગમાં પણ અનેકવિધ યોજનાઓ છે એનો લાભ લઈએ. અને અમે ખૂબ આનંદિત છીએ, સરકારશ્રીની અનેકવિધ યોજનાઓથી અમને લાભ થઈ રહ્યો છે. જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાથી જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે કિસાન સન્માન સમારોહનું, તેમાં જીજેઆરસી યોજના અંતર્ગત અમે લોકોએ આ એક સ્ટોલનું આયોજન કરેલું છે, જેમાં ખેડૂતોને ટપક પદ્ધતિ માટે કેટલી સબસિડી મળે છે, એની માટે શું એની એલિજિબિલિટી હોય છે, કેટલી બીજી યોજનાઓ હોઈ શકે છે, એના માટે અમે લોકો માહિતી આપતા હોઈએ છીએ. નાના ખેડૂત છે, મહિલા ખેડૂત હોય, SC/ST ફાર્મર આવતા હોય. ખાસ કરીને અટલ ભૂજલ યોજનામાં સરકારશ્રી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે વધારાની 15% સબસિડી આપે છે, 12% સીધી GST માફ કરી દે છે. તેનું પણ અમે લોકો માહિતી અહીંયા આપીએ છીએ.